नमस्ते श्री गणेशाय श्री सरस्वत्यै श्री कृष्ण परमात्मने गोपी जनवल्लभाय नमः श्री सद्गुरुभ्यो नमः नमो भगवते हरे राम हरे राम राम हरे 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 राम हरे राम राम हरे हरे
कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे हृदाश्रुतम् प्रथमस्कन्दस्य सप्तमः सौनक उवाच निर्गते नारदे सूत भगवान् बादरायणः श्रुतवांस्तद्विपेतं ततः किं करोद्विभो ब्रह्मनद्यां सरस्वत्याम् आश्रमः पश्चिमे तटे सम्याप्रासैति उक्त ऋषीणां सत्रवर्धन ऋषीणां सत्रवर्धन। વ્યાસજી ભગવાન બદ્રિકાશ્રમમાં બદ્રિક વનમાં સમ્યપ્રાશ આશ્રમમાં સરસ્વતી નદીના કિનારા ઉપર નિવાસ કરતા હતા. નારદજી પધાર્યા. નારદજી એમના દુઃખની વાત સાંભળી, વિષાદની વાત સાંભળી, અને જેમ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો વિષાદ મટાડ્યો તેમ ભગવાન નારદજીએ ભગવાન વ્યાસજીનો વિષાદ મટાડવા માટે એને ભાગવત લખવાની પ્રેરણા કરી. વિશેષ મજબૂત શ્રદ્ધા થાય એટલે પોતાનો જાત અનુભવ, પોતાનો દાખલો ટાંક્યો કે હું દાસીનો દીકરો હતો, સાધુ સંઘમાં આવ્યો, સત્સંગમાં આવ્યો, મહાપુરુષોના સંઘમાં આવ્યો, અને મહાપુરુષોએ મને યોગ અને ભજન શીખવાડ્યું, અને ભજન કરતા 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 યમુનાના કિનારા ઉપર હું તપ કરતો તો યમુનાના ઉપવનમાં ત્યાં આગ લાગી, મારું શરીર બળીને ભસ્મ થઈ ગયું, મારા પ્રાણ બ્રહ્માના પ્રાણ સાથે સમાઈ ગયા. બ્રહ્માએ નવી સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે મને ભગવાને પોતાના મનથી ઉત્પન્ન કર્યો, અને મારી વાત કોઈ દી રદ ન થાય એવું નામ, મારું નામ નારદ આપ્યું. જેની વાત રદ ન થાય, જેનો વિચાર રદ ન થાય એનું નામ નારદ. નારદ એવું નામ આપ્યું. દેવદત્ત નામના એક દેવ પ્રસન્ન થઈ ગયા મારા ભજન કીર્તનથી. એને મને ગિફ્ટ આપી. શેની? ગિટારની, વીણાની. દેવદત્તામિમામ વીણા બ્રહ્મસ્વર વિભૂષિતા. દેવદત્તની આપેલી વીણા જ્યારથી મને ગિફ્ટમાં મળી છે ત્યારથી હું ભગવાનના નામે વગાડતો વગાડતો પાગલ થઈ જાઉં છું. અને પછી મને એ વીણાના તાર તૂટી ગયા હોય ને, તાર તોય મને યાદ ન હોય, હું મારી આંગળીઓમાં જ કરતો હોય, મને લાગે હજી વાગે છે. આટલો બધો પાગલ થઈ જાઉં ભગવાનના પ્રેમમાં. અને રમયંત્યાતુરમ જગત, આ જગતના આતુર જગત, કામાતુર, ક્રોધાતુર, લોભાતુર એવું આ જગત છે, માયાતુર જગત. એમાં હું માયાથી રહિત થઈ, જીવન મુક્ત થઈ, ભગવાનના નામે નાચતો નાચતો હું ભગવાનનું ભજન કરી અને ભગવાનના ભગવદ માર્ગમાં ભૂલા પડેલા લોકોને માર્ગ ચીંધવાનું કામ. દીવાદાંડી જેમ, દીવાદાંડી જેમ રસ્તો બતાવે દરિયામાં ભૂલા પડેલાને, એમ હું અધ્યાત્મમાં ભૂલા પડેલાને રસ્તો બતાવવાનું કામ કરું છું. સૌનક મુનિએ પૂછ્યું કે મહેમાન નારદજી બનીને વ્યાસજીને ત્યાં પધાર્યા, તે ગયા પછી શું થયું? ભાગવત લખ્યું કે નહીં લખ્યું? તો કેવું લખ્યું? ક્યાંથી શરૂઆત કરી લખવાની? કારણ કે કોઈ પણ વસ્તુના લખાણની ખૂબી એ છે કે ક્યાંથી તમે શરૂઆત કરો છો ને ક્યાં પછી પૂરી કરો છો. કોઈ પણ વક્તા વાત શરૂ કરે તો એ વાત ક્યાંથી શરૂ કરે ને ક્યાં પૂરી થાય છે. જો વિષયાંતર થઈ જાય તો એ વક્તા વક્તા નથી, વિષયાંતર થઈ જાય તો લેખક લેખક નથી, અને સાંભળનારો વિષયાંતર થઈ જાય અને બીજું કંઈક સાંભળવા માંડે કે આડાવડું જોવા માંડે અને વાત અડધી ચૂકી જાય તો પછી પેલો પાવર કપાઈ જાય ને વિડીયોમાં કેવી મુશ્કેલી થાય એવી મુશ્કેલી થાય. અડધું અડધું આવે, પછી કપાઈ ગયેલું, ફાંડકા, ઓરિંડા. એટલે
કથા માગે છે શાંતિ અને આપે છે પ્રસાદ. પ્રસાદ એટલે આ માંડવીના ઠાકરના કટકાનો ભૂકાનો નહીં. પ્રસાદ એટલે પ્રસન્નતા, આત્મ શાંતિ, આત્મ પ્રસાદ આપે છે. સમ્યાપ્રાશ નામના આશ્રમમાં પશ્ચિમ સરસ્વતીના કિનારા ઉપર આશ્રમ જે હતો તેમાં વ્યાસજી મહારાજ પોતાના યોગ સાધના દ્વારા મનને સ્થિર કરી ધ્યાન કરતા 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 એને નિર્ધાર કર્યો કે હવે તો ભાગવત લખવું છે. એટલે એને ભાગવત લખવાની શરૂઆત કરી. સરસ્વતીને બોલાવ્યા, ગણપતિ દાદાને બોલાવ્યા, ભાગવત લખ્યું. લખવાની શરૂઆત ત્યાંથી કરી. દુર્યોધનના મૃત્યુથી કથાની શરૂઆત કરી. 2 મોતની વચ્ચેની કથા, 2 મોત, 2 મૃત્યુ, એની વચ્ચેની કથા, એનું નામ ભાગવત. પહેલું મૃત્યુ છે દુર્યોધનનું અને છેલ્લું મૃત્યુ છે પરીક્ષિત રાજાનું. આ કથા આજથી તમે 7 દિવસ સાંભળશો તો મારે નક્કી કરવાનું છે કે દુર્યોધનની જેમ મરવું છે કે પરીક્ષિતની જેમ મરવું છે. ભાગવત રામાયણ, મહાભારત અને અન્ય પુરાણો જીવતા શીખવાડે છે અને ભાગવત મરવાની કળા શીખવાડે છે. કેમ મરવું? તો કે પરીક્ષિત રાજા જેવું થઈ મરવું. ભગવાનનું નામ લેતા લેતા શરીર છોડવું. સૂત ઉવાચ આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા. 7માનો 10મો અપ્યરુક્રમે कुर्वन्त्यहेतु किं भक्ति नित्यं भूतगुणो हरिः. ક્ષિપ્તમતિર ભગવાન બાદરાયણી આદ્યગાન મહાદાખ્યનમ નિત્યં વિષ્ણુ જન પ્રિય. પરીક્ષિતોતરાજર્ષે જન્મ કર્મ વિલેપનામ સંસ્થાં ચ પાંડપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ. કૃષ્ણ કથોદયમ ભક્ષ્યે કૃષ્ણ કથોદય. સુતજી મહારાજ કૃષ્ણ પ્રેમમાં પાગલ બની અને કહેવા લાગ્યા છે કે આત્મારામ મહામુનિ સુખદેવજી મહારાજના મુખથી સાંભળેલી, મારા હૃદયથી અનુભવેલી, પરીક્ષિત રાજાને કહેવાયેલી પવિત્ર ગંગા કિનારાની આ આત્મસંમત એવી આ કથા હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો એ ઋષિઓ. કોણે કથા કહી? સુખદેવજી મહારાજે કહી હતી. કોને સંભળાવી હતી? પરીક્ષિત રાજાને. સાંભળી કોણ ગયું તું? સૂતજી મહારાજ. એ કથા કહેવાના છે. આ ભાગવતની કથા કઈ કોણ શકે? નિર્ગ્રંથા અપ્યુરુક્રમે. જો જે ચોપડીમાં જોઈ જોઈને વાંચે ને, જે સપ્તાહ ચોપડીમાં જોઈને એક શબ્દ વાંચે, એની હાથ પેઢીએ આ ભાગવત પૂરું ન થાય. જો ગ્રંથ રાખે અને કથા વાંચે ચોપડીમાં જોઈ જઈને એક લીટી, તો વર્ષો એ પૂરું ન થાય એવું આ ભાગવત મોટું છે. 18,000 શ્લોકોનું છે. ભાગવતને જો પૂરું કરવું હોય તો એને આખું પહેલા ડાઉનલોડ કરી લેવું પડે. કોમ્પ્યુટરમાં જેમ તમે ફાઇલ ડાઉનલોડ કરો એમ તમારે આ કથાને વક્તાએ ડાઉનલોડ કરી લેવી પડે. ને પછી તો ખાલી ફાઇલના રેફરન્સ જ જોવાના રહીએ, નંબર જ જોવાના રહીએ, ને જ્યાં જ્યાં ક્લિક કરતા જાય એમ ફાઇલો ખુલતી જાય અને સ્પીડમાં, કોમ્પ્યુટરની સ્પીડમાં કથા પૂરી થઈ જાય. આ કથા એને કહેવાનો અધિકાર છે કે જેને પુસ્તકનો આશ્રય નથી, મોઢે કથા કરે એવા કથા કરે આ કથા કરવી. એક અર્થ એવો થાય. નિર્ગ્રંથાનો બીજો અર્થ એવો થાય કે એના શરીર ઉપર એ કઈ ગાંઠ ન હોવી જોઈએ. ગુમડાની નહીં, હાડકાની નહીં, એના શરીર ઉપર કઈ ગાંઠ એટલે ધોતિયાની ગાંઠ ન હોવી જોઈએ, પોથીની ગાંઠ ન હોવી જોઈએ, ચોટીની ગાંઠ ન હોવી જોઈએ, જનોઈની ગાંઠ ન હોવી જોઈએ. 5 ગાંઠું છે, એ કઈ ગાંઠ ન હોય એવો કથાકાર આ કથાની વ્યાસપીઠે બેસવા યોગ્ય છે. નિર્ગ્રંથા, જેની ગ્રંથિઓ છૂટી ગઈ છે, જેની ગાંઠો છૂટી ગઈ છે. અને ખરેખર આમાં ગાંઠું વાળીને કરવું હું? મને ખબર છે કેટલાય સપ્તાહ કરાવી, જય શ્રી કૃષ્ણ એ નથી કરતા, તો એની ગાંઠ વારવી.
હાવ મફતું વાંચી દીધી, 1 રૂપિયો લીધા વગર એ ગાળું દે છે ને ખરાબ બોલે આપણા વિશે, તો હું એની ગાંઠો વારવી? હે, કેની ગાંઠો વાળવી? આ ગાંઠો છોડવા માટેનો ગ્રંથ છે, ગાંઠું વાળવા માટેનો ગ્રંથ. મારો કહેવાનો મતલબ એ છે, નિર્ગ્રંથા અપ્યુરક્રમે, જેને ગાંઠો છોડી નાખી. કોના માટે? તક ભગવાન માટે છોડી નાખી, ભગવાનને પામવા માટે છોડી નાખી. જ્યારે સતીને સત ચડે ને એ માથા ઉપરનો હાડલો મર્યાદાનો ઓઢો હોય ને એ ઉતારી નાખે, અને અંબોડો વાર્યો હોય ને સૌભાગ્યને એ છોડી નાખે. અને પછી જટિયા ખોલાને જો રણચંડી થાય તો એને દુનિયાના કોઈ પુરુષ ન ભોગે હોય, યાદ રાખજો, એવી રણચંડી હોય. આ એનું રૂપ જો પ્રગટ થઈ ગયું એક વખત તો પછી તો એ જોગમાયા બની જાય, ને પછી કોઈ પહોંચે નહીં દુનિયામાં. એટલે સાવધાન. જેમ સતી પોતાના ચોટલાની ગાંઠ છોડી નાખે, એમ વક્તા બધી જ ગ્રંથિઓને છોડીને કથા કરે તો એ ભાગવતનો સાચો કથાકાર છે, એને ભાગવત કહેવાનો અધિકાર છે. આવા ગ્રંથિ ગાંઠ, જેને એકય કપડાની ગાંઠ નથી, સિલાઈનો ટાંકો નથી, ટેભો નથી જેના શરીર ઉપર, કોપિન નથી, દિગંબર છે, 16 વર્ષની ઉંમરના છે, દાઢી અને મૂછના દોરા હજી ફૂટે છે, જાડા જાડા કાળા કાળા વાળના, નાના નાના મૂછનો દોરો, દાઢીના દોરા ફૂટે છે, મોટા મોટા સફેદ કોડા જેવી મોટી મોટી જેની સરસ મજાની સફેદ આંખો છે, મોટા સફેદ શંખ જેવા જેના ગાલ છે, તીરછી આંખો વાળા, ગાલ મટોલ ગાલ વાળા, કંઠ કંબુકંઠ, શંખ જેવા કંઠ વાળા, અને દીર્ઘ લાંબા લાંબા જેને ગોઠણથી 4-4 ઇંચ નીચે હાથ પહોંચે એવા આજાન બાહુ શ્રી સુખદેવજી મહારાજ દિગંબર દેહે હતા, રૂપાળા પણ કાળા 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 ધૂળથી ભરેલા. કારણ કે લોકો એના ઉપર ધૂળ ઉડાડી હતી, લોકો ઉપર થૂકતા હતા, લોકો એના ઉપર ગંદકી છાંટતા હતા, છતાંય જેને કાંઈ અસર નહોતી થતી. અને એ લોક કસોટીમાંથી પાસ થતા થતા સુખદેવજી મહારાજ ગંગાના કિનારા ઉપર પ્રગટ થયા હતા. એવા નિર્ગ્રંથ મહાપુરુષના મુખથી સાંભળેલી કથા સૂતજી કહે છે કે હું આપને કહું છું. યદા મૃધે કૌરવસૃંજયાનામ વીરેસ્વતો વીરગતં ગતેષુ. યદા મૃધે કૌરવસૃંજયાનામ વીરેશતો વીરગતિં ગતેષુ. ઉદરાવિદ્ધગદા વિમર્ષં ભગ્નો રુદન્તે ધૃતરાષ્ટ્રપુત્રે. ભગ્નો રુદન્તે ધૃતરાષ્ટ્રપુત્રે. યદા મૃધે કૌરવ સૃંજયાનામ. જ્યારે મહાભારતના કાળમાં 2 સત્તાની હરીફાઈ ચાલતી હતી, અને આજે ચાલે છે. મહાભારત મટ્યું નથી, ભાઈઓ ભાઈઓમાં મહાભારત હાલતા જ હોય, ઘેરે ઘેરે કુટુંબ કુટુંબમાં. અને મહાભારત એનું હાલતું હોય કે એના કરતાં હું હરહ થઈ જાઉં, ઓલો કે હું એના કરતાં હરહ થઈ જાઉં. એ 2 માળની બનાવે તો હું 4 માળની મેળી બનાવું, એ 25 વીઘા લે તો હું 50 વીઘા લઉં. અને એ જે માયાની તાણાવાણ છે, એમાંથી જે માયાનું અનબેલેન્સ છે, એમાંથી મહાભારત સર્જાય. ઘણા લોકોને તો પૈસાનું કારણ ન હોય, પ્રોપર્ટીનું કારણ ન હોય, અને તેજો દ્વેષ હોય. કોઈની વાહ વાહ થાય ને કોકના હૃદયમાં પીડા ઉપડી નીકળે. મારાથી નાનો છે કે મારાથી મોટો છે, અને એની વાહ વાહ થાય, મારી કેમ ન થાય? એટલે બસ મહાભારત શરૂ થાય. કામ, ક્રોધ અને લોભમાંથી મહાભારત શરૂ થાય. કૌરવો અને પાંડવોનું આવું મહાભારત શરૂ થયેલું. બેયના વિચારો અલગ હતા. કૌરવોના સાત્વિક વિચારો અને તામસ વિચારો હતા કૌરવોના, અને સાત્વિક વિચારો પાંડવોના હતા. એટલે છેલ્લે મહાભારતની લડાઈ થઈ, ને લડાઈની અંદરમાં અસ્ત્ર શસ્ત્રનું યુદ્ધ થયું. એમાં બધાય મરી ગયા, મોટા ભાગના કામ લાગી ગયા. છેલ્લે ગદા યુદ્ધ છેલ્લે રાખવામાં આવ્યું. એ ગદા યુદ્ધ ભીમનું અને દુર્યોધનનું થયું. અને એ ભીમ અને દુર્યોધનના ગદા યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને ઈશારો કર્યો
કે જ્યાં ત્યાં તું મારે છે એનાથી કંઈ લાભ નહીં થાય, કારણ કે એની માએ પાટા ખોલી અને વજ્રદેહનો બનાવી દીધો છે. એટલે આમ ભગવાને ઈશારો કર્યો ને ભીમે એક ગદા મારી, એની કળમાં કળ કાચી હતી, બાટલીના કાચ જેવી, લેમ્પના કાચ જેવી. એક જરાક ગદાની ઠોકર લાગી ને એની કળ ભાંગી ગઈ. ભગ્નોરુ દંડે, જેની કળ ભાંગી ગઈ છે, જેનો દંડ એટલે આ મેરુદંડ, જેના ઉપર ટેકોરી આખા શરીરનો કડક બેહાય, એ નો બેહાય. કળ ભાંગી જાય ને એ સીધા નો બે, હોતા હોતા જ કથા સાંભળે ત્યારે થાય. ભગ્નોરુ દંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, જેની કળ ભાંગી નાખી છે કોણે? દુર્યોધને, દુર્યોધનની ભીમે. અને મનમાં વિચાર કરતો હતો કે હું આટલી મોટી સેના કૃષ્ણ પાસેથી દ્વારિકામાં માગી, પાંડવોને જીતી, પાંડવોનું નામ નિશાન મટાવી, અને હું મારી પેઢીઓ હવે એકલા રાજ કરશું, ખાસો પીશું ને મોજ કરશું. મન જાણે મેં કરું, કરતલ દૂજો કોઈ, આદરા અધવચ રે હરી કરેશું. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદર ને ખાય, હે ઉદ્યમ કરતા અવડું પડે, ધારું ધણીનું થાય, ધારું ધણીનું થાય. એક ઉંદરડો ભૂખ્યો થયો, ભૂખ્યો એટલે મદારીના રસોડામાં ગયો. તો મદારીના રસોડામાં મદારી ગામમાંથી રોટલા માગીને ખાતો હોય, ત્યાં ક્યાંથી રોટલા હોય કયો જોયું? પણ ઉંદરડાને ખબર નહીં કે મદારીનું ઘર છે. મદારીના રસોડામાં એક મોટો બધો કરંડિયો, વાંસડાનો ગોળ. એટલે એને એમ જાણ્યું કે આ તો કોક બહુ પૈસાવાળાનું ઘર છે, તે એવડા એવડા રોટલા કરે. ગરીબ માણસ નાના રોટલા કરે, તો આ મોટા કરતા છે. તો આ મોટો રોટલો એક મળી જાય એટલે આપણું કામ. પણ કરંડિયો ઢાંકેલો, માથે પાણો મૂકેલો. એટલે ઉંદરડાએ વિચાર કર્યો કે કરંડિયો કાપવા મોટું કટ 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 કરીને વાહડાની હરિયું કાપવાનું ચાલુ કર્યું. અને કાપતા કાપતા હરપને ખબર પડી ગઈ. કેટલાક દિનો મદારી પૂરીને ભૂલી ગયો ને ભાગી ગયો તો બીજે ગામ. હરપ મરી જવાની તૈયારીમાં હતો, ભૂખમાં ભૂખમાં. તો કટકટ થયો એટલે હરપ ટેસ્ટમાં આવી ગયો કે હા હવે આપણી મુક્તિ છે ને ભુગતી છે, ખાવાનું મળશે ને છુટકારો મળશે. હવે છાનામાના ડાયા ડમરા થઈ જાઓ, કાંઈ હલાવોમાં ફૂંક માર્યા વગર બેઠા રહ્યો. હરપ એવો ડાયો થઈને આમને બેઠો રહ્યો. આમ કાપ્યું ને છીંડું થઈ ગયું બરોબર. ઉંદરડો ઘરે એવડું. ઉંદરડાએ જોયું, નજર કરીને આમાં કઈ નુકસાન થાય એવું તો લાગતું નથી, હાલ જવા દે. એ જેવો અંદર ગયો ને તો હરપનું મોઢું તૈયાર જ હપ કરીને. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદર ને ખાય, ઉદ્યમ કરતા વડું પડે, ધારું ધણીનું થાય. એક તો નીકળવા માટેની માથાકૂટ ન કરવી પડી. સીધું થઈ ગયું એટલે હરપને નીકળવાનું થઈ ગયું, ખોરાક મળી ગયો. મહેનત કોક કરે અને જલસો કોકને થઈ જાય. એ કેને થઈ જાય ખબર? લોભિયા. લોભિયા ખાય નહીં પેટમાં અને ભેગું કરે તો પછી જાય નહીં, ભેગું તો ન લઈ જાય. એટલે વાહે વાળા જલસા કરે ને કાં કોકને ઉછીને આપ્યા હોય 10%, એ ચોપડીમાં લખેલ ન હોય. એટલે હરિઓમ તત્સત, કમાઈ કોક કીડી સંચરે ને તેતર ખાય, એવું બધું થાય. તો કૌરવોએ અને પાંડવોએ આવી લડાઈ કરી અને ગદા યુદ્ધમાં દુર્યોધનની કળ ભાંગી નાખી ભીમે. અને એ ભીમ જ્યારે ઘરે આવ્યો અને એ વખતે મનમાં એવું સમસમી ગયો કે મહાભારત મારાથી જીતાણો નહીં, 5 પાંડવોને હું મારી શક્યો નહીં. આટલી સેના હતી, આટલું બાહુબળ હતું, આટલું મારી પાસે સેન હતું, આટલું આ હતું, પણ અમે 100 ભાઈઓ હોવા છતાંય આ 5 ભાઈઓને પહોંચ્યા નહીં. એનો વસવસો રહી ગયો. એટલે હવે એને મારવા કેમ, મારી વાત કોણ સાંભળે, હવે એને મારે કોણ? એ ચિંતામાં ઊંઘકારા કરતો કરતો મરતો નહોતો, એમને મરેલ જેવો પડ્યો હતો. મરતો એટલા માટે નહોતો, પાપી હતો ને પાપી હોય જલ્દી મરે નહીં. અને ઘણી વખતે પુણ્યકારી લોકો જલ્દી ન મરે. એને પૂછો કે ભાઈ તમે તો મહાન છો. ત્રિકમજી બાપુને આદિત્યાણામાં
પંડિતજીએ પૂછેલું, એની સેવા કરતા હતા ને એમણે કે બાપુ તમે તો અનેક રૂપ ધારણ કરો છો ને તમારું આ શરીર કેન્સરથી ગંધાય છે ને તમે હવે તમારું શરીર છોડી દેતા હોય તો અહીં અંદર કોઈ આવે નહીં કે કરશનજી તારે જો અંદર નાહવું હોય ને તને ગંધાતું હોય તો તું માંડી વાર, મારી સેવાની જરૂર નથી, મને કાંઈ દુખાવો થતો નથી, મને કાંઈ ગંધાતો નથી, મને ખબર જ છે આ ગંધાય એવું જ છે નહીં, ગંધાય જ, એમાં બીજું કંઈ આવે નહીં. પણ તને હવે તક નાના બાપુ એવું નથી, પણ મારે તમારું એ જાણવું કે તમે કેમ તમારા માટે ચમત્કાર, જો હું ચમત્કાર કરું ને ધારીને તારીખ દઈને દેહ છોડી દઉં ને તો બીજો અવતાર લેવો પડે ભાઈ, મારે પાછું આવવું પડે. એટલે હવે ધક્કો નથી ખાવો, એ આઈને જેટલું આવતા ભાવનું એ બાકી છે એ ખાટલામાં ભોગવી લેવું. પુણ્યકારી પણ કેટલીક વખત વિલંબ કરે મૃત્યુમાં, અને પાપી પણ પુણ્યકારી જે વિલંબ કરે ને મૃત્યુમાં, એના પુણ્યકારી મૃત્યુના વિલંબમાં પણ તફાવત હોય, અને પાપી માણસ જે પીડાતો ઉહકારા કરતો હોય એના મૃત્યુમાં એની પીડામાં તફાવત હોય, એકને પીડા થતી હોય ને એકને ન થતી હોય. પાપી દુર્યોધનના પ્રાણ જતા નહોતા, એટલે એક દિવસ એની સમાચાર કાઢવા માટે 5 જણા મહાભારતના યુદ્ધમાં લડતા લડતા બચી ગયેલા દુર્યોધનના પક્ષના 5 મિત્રો, એમાં દ્રોણ હતો, દ્રોણનો દીકરો અશ્વત્થામા હતો, કૃપાચાર્ય હતા, અને બાકીના 3 જણા બધા રથ લઈને રણાંગણમાં પડેલો કડ ભાંગેલા દુર્યોધન પાસે આવ્યા. રથ ઊભો રાખ્યો, બધા દુર્યોધનને મળ્યા. દુર્યોધન ઊભો તો ન થઈ શક્યો, પણ રડતા રડતા બધાને એમ આમ કરી આદરમાન આપ્યું. પછી બધી વાત કરી કે આ તો બધો ખેલ અવરો પડી ગયો, મહેનત ભારી કરી પણ લેખે ન લાગી. તો એ તો અમને ખબર છે લેખે ન લાગી, પણ હવે તમે તમારું શરીર છોડી દો, આ રણાંગણમાં જો તમને આ જીવતે જીવતા કાગડા, આ ગીધડા ઠોલેસ, તમારા હાથના બાવડા ખાઈ ગયા, તમને દુખતું નથી? તક ના, મને તો એ વાતનું દુઃખ છે કે હજી પાંડવો જીવતા છે ને પાંડવોનો પરિવાર જીવતો છે, એને મારી નાખો તો મને સદગતિ થાય. કોણ મારે છે ને? કોણ મારશે? મારો એવો કોણ ભાઈબંધ છે? મારો કોણ સગો છે? મારો કોણ હિતેચ્છુ છે કે મારી ઈચ્છા પૂરી કરે? એટલે બધા નીચું જોઈ ગયા. પણ આ બ્રાહ્મણ હતો ને, અશ્વત્થામાનો પુત્ર, એટલે દ્રોણનો દીકરો, બ્રાહ્મણનું લોહી છે ને ભોળું બહુ હોય, એ તરત જ પોરહાઈ જાય. બ્રાહ્મણને પાવલી જડે ને તો ધનવાન પુત્રવાન કરીને ચોખા માંડે છે. ગમે એવા જજમાને કંઈક કહી લીધું હોય ને, પાછું જજમાન 2 હારા માણસને લઈને આવીને પગે લાગે ને રડવા માંડે ને, જજમાન જરા કે બાપા આલ્યો 500 રૂપિયા ભૂલી જાઓ. બ્રાહ્મણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો આવી ગયો. બ્રાહ્મણ માવતર છે જગતનું, એટલે પ્રજાનું દુઃખ જલ્દી ભૂલી જાય. થોડુંક ભોળું પ્રાણી અને થોડાક લાલચુય ખરા, હાવ સાચી વાત કરું ને તો આ કડવી વાત છે, પણ આપણી વાતે આપણે ક્યારેક સ્વીકારવી પડે. જો લાલચ આપણે ન વળગી હોત ને તો આજે આપણે હોનાની થાળીમાં જમતા હોય. લાલચે આપણને લથડાવી દીધા. એટલે બ્રાહ્મણ અશ્વત્થામાં ભોળવાઈ ગયો. એણે હાથની એક મુઠ્ઠી ધૂળની ભરીને પ્રતિજ્ઞા કરી, રણની ધૂળની, લોહીવાળી ધૂળની મુઠ્ઠી, કે જો 5 પાંડવોને મારા મિત્ર દુર્યોધનનું હિત કરવા માટે જો ન મારી નાખું તો મારું નામ ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા નહીં. આવી પ્રતિજ્ઞા કરી. એટલે ઓલા 5 જણામાંથી 4 જણા ભેગા હતા. એણે કીધું કે ભાઈ આ કાંઈ લોઢાના ચણા છે, એ દારિયા ખાવા અને ખીચડીનો ખેલ નથી. જે પાંડવોને દુર્યોધન ન મારી શકો, દુર્યોધનનું સૈન્ય ન મારી શકો, ભીષ્મ પિતામહ જેવા લડવૈયા ખપી ગયા અને એનો વાડ વાંકો ન થયો, તો તું શું કરીશ? તો કે એ એમ નહીં થાય, જે નીતિથી ન મરે ને એને અનીતિથી મારીને ખાય, જે કાયદેસર ન મરે ને દગો કરીને મારાય. બ્રાહ્મણના દીકરાએ દગાની વાત કરી. કોઈને ગમી તો નહીં, પણ કોઈએ એને સલાહ પણ ના આપી કે રહેવા દીજે. બ્રાહ્મણ ઘેરે ગયા પછી એણે નક્કી કર્યું, તે દિવસે મહાભારતના યુદ્ધનો વિજય મનાવ્યો હતો, વિજય ઉત્સવ મનાવ્યો હતો. એટલે બહુ નાચ્યા હતા. આપણે કેમ કાલે બહુ નાચ્યા એમ. જેથી લગ્ન હોય ને અને લોકો થાકી ગયા હોય ને, ગામમાં ઉપરા ઉપર લગ્ન થયા હોય ને, પછી ચોરી કરવા આવે તરત. હવે ગામ થાકી ગયું, દોડતા હોય ત્યાં ચોરી થાય. આખી રાત ગરબીમાં ગયા હોય, લોકો મોહમ ને વાઢ હાલતા હોય ને ત્યાં ગામમાં કોક લૂંટારા પડે, કારણ કોઈ બધા હોના કામમાં છે. હિમ હાચવે તો આપણે ગામ હાચવી લઈએ. લૂંટવા હોય તો એનો મોકો જોવો પડે ને. એટલે દુર્યોધનના મિત્ર અશ્વત્થામાએ વિચાર કર્યો, બ્રાહ્મણના દીકરાએ કે આજે બધા થાકી ગયા છે
અને આજે જ હું પાંડવોને મારી નાખું. ભગવાનને ખબર કે આજ પાંડવોને માથે ઘાત છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે આજે રાત્રે તમારે તમારા ઘરમાં સૂવાનું નથી. આજે રાત્રે તમે થાક્યા તો છો, પણ આપણે દૂર દૂર એક નદીને કિનારે જઈ અને જંગલમાં જઈને આપણે ત્યાં સત્સંગ કરવો રાત્રે. એટલે ભગવાનને વચનથી બંધાયેલા પાંડવો એમની સાથે ગયા. ઓઘવતી નદીના કિનારા ઉપર એને સત્સંગ કર્યો. રાતના 2:30 વાગે કોઈ બાઈના રડવાનો અવાજ સાંભળ્યો અને ભગવાન બોલ્યા, સત્સંગની વાત અધૂરી મૂકીને કૃષ્ણ ભગવાને કહ્યું કે જાઓ અર્જુનજી સાંભળો, કોઈ બાઈ રડે છે. સ્ત્રીઓ ઉપર મુશ્કેલી આવી હોય, બ્રાહ્મણો ઉપર મુશ્કેલી આવી હોય, ગાયો ઉપર મુશ્કેલી આવી હોય તો ક્ષત્રિયોનો ધર્મ છે કે એને બચાવવા. ગાયની વારે જો આપણને ખીજ ન ચડે તો માનવાનું કે આપણે પિંડગત સંસ્કૃતિમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે. જો સુરાતન ન ચડે તો કોઈ બેનો દીકરીને હેરાન કરતો હોય ને આપણને જો આમ લાલ આંખો ન થઈ જાય તો માનવું કે કંઈક ખામી છે, નકર આમ ન થાય. ક્ષત્રિયોમાં તો એ શૌર્ય આવવું જોઈએ, બ્રાહ્મણોમાં તો એ જોમ આવવું જોઈએ. દ્વિજ વર્ણના છે ને. એટલે રાત્રે કોઈ બાઈનો રડવાનો અવાજ આવે છે. અર્જુનજીએ ડુંગરા ઉપર ચડીને સાંભળ્યું, કાન દીધા. આ તો અમારી દ્રૌપદીનો અવાજ છે. અવાજ ઓળખી ગયા અને કીધું કે આ તો આપણા ઘરમાં, ચાલો ચાલો ઘરે. દ્રૌપદી રડતું એવું લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સાથે દોડતા દોડતા ત્યાં આવ્યા. દ્રૌપદી રડતી હતી. માતા શિશુના નિધનમ સુતાનામ વિશ્વમ્યઘોરમ પરિતપ્યમાના કલારુદબાષ્પકલાકુલાક્ષી તામ સાન્વયન્ના કિરીટમાલી. માતા શિશુનામ નિધનમ. માતા પોતાના 5 દીકરાઓના ધડમસ્તક જુદા, લોહીથી પથારીઓને, લથબથ પથારીઓને, ધડને જોયા, માથા વગરના દીકરાના શરીર જોયા. અને દ્રૌપદીએ રડવાનું ચાલુ કર્યું. અને રડતી દ્રૌપદી પાસે અર્જુનજી પાંડવો સાથે ભગવાન સાથે દોડીને આવ્યા અને રડતી પોતાની પ્રિયા પત્ની દ્રૌપદીને હાથ પકડી, માથે હાથ મૂકી અને કહ્યું કે હે પ્રિયા, રડમાં. જે કંઈ બનવાનું હતું, જે કંઈ થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે જે કંઈ ભવિષ્ય નક્કી થયું છે એને આપણે ટાળી શકતા નથી. ભાવિને કોણ પહોંચે, કોણ ટાળે? જે થવાનું તો એ થયું, પણ તું રડમાં. તું એટલા માટે રડે ને કે મારા 5 દીકરા કોણે મારી નાખે છે, શું કામ મારી નાખે? તારા 5 દીકરાને, અર્થાત અમારા 5 દીકરાને જેણે માર્યા છે, અર્જુન કહે છે, એને, એ બ્રાહ્મણને, એ જાતનો બ્રાહ્મણ હશે ને તો પણ એનું ધડમસ્તક કાપી ન નાખું, એને જમીન ઉપર ન મૂકું, એના ઉપર સોનાનો પાટલો ન મૂકું, અને આ 5 દીકરાની કર્યા ન થઈ જાય ત્યાં સુધી એને બાંધી રાખું થાંભલે. અને કર્યા થઈ ગયા પછી જે છેલ્લું સ્નાન કરવું જોઈએ ને, એ સ્નાન એના માથું નીચે રાખી, હોનાનો પાટલો એની માથે રાખી, એના ઉપર તને બેહાડી અને પછી તારું એનું સૂતકનું સ્નાન ન કરાવું તો મારું નામ ગાંડી ઉધારી અર્જુન નહીં. આવી પ્રતિજ્ઞા કર્યો. ગાંડીવ મુક્તેર વિશખેર રૂપાહરે આ પ્રમાણે અનેક પ્રકારે રડતી દ્રૌપદીને સાંત્વના આપીને પ્રતિજ્ઞા કરી. આકાશમાં કડાકા ને ભડાકા થવા લાગ્યા, પૃથ્વીમાં ધરતીકંપના આંચકા લાગવા લાગ્યા. આજે તો બ્રાહ્મણને મારવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય અર્જુન, મહાભારતનો વિજેતા અર્જુન કરે છે. એ વખતે ભગવાનને એને ઈશારો કર્યો, કૃષ્ણ ભગવાનને, પ્રભુ રથ જોડો. અને ભગવાને તરત જ રથ ઘોડા જોડી તૈયાર કરીને હથિયારો લઈ લીધા. અર્જુનજી બેસી ગયા, મહારાજ ચલાવો. ભગવાન રથ મેડા ચલાવવા પૃથ્વી ઉપર આમ દોડાવતા જાય છે રથને. તો દૂર દૂર ડુંગરાના રસ્તા ઉપર જંગલમાં બ્રાહ્મણના દીકરા, ગુરુ દ્રોણના દીકરા શ્રદ્ધામાં મુઠ્ઠીઓ વાળીને દોડતો જોયો. એટલે અર્જુને કહ્યું કે એ જાય,
મારા 5 બાળકોને મારનારો મારો બાલ હત્યારો જાય છે, ભગવાન ઝડપથી રથ દોડાવો. ભગવાને રથ દોડાવ્યો અને એને એમ થયું કે આ રથ તો હમણાં પકડી લે, આ ઘોડા તો વાયુ વેગવાળા છે, હવે હું બચવાનો નથી, મને મારી નાખશે. એટલે પ્રાણ ભયના સંકટથી એણે બ્રહ્માસ્ત્ર આચમન કરી, મનમાં બ્રહ્માનો મંત્ર અનુસંધાન કરીને બ્રહ્માસ્ત્ર છોડ્યું. છોડતા આવડતું હતું, વાળતા નહોતું આવડતું. અને બ્રહ્માસ્ત્ર માંડ્યું આ ત્રૈલોક્યને બાળવા માંડી ગયું. આકાશમાંથી અગ્નિના અંગારાઓ મંડ્યા વરસવા, ધરતીકંપ થવા લાગ્યા, દિશાઓ સળગવા લાગી, દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા, સમુદ્રો સુકાવા લાગ્યા, પૃથ્વી ખળબળવા લાગી. અને એ વખતે અર્જુનજી ફરિયાદ કરે, પ્રભુ આગળ કઈ દેખાતો નથી, અગ્નિના ગોળા હળગતું જ દેખાય છે બધું. ભગવાન કહે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ગુરુપુત્ર દ્રોણના પુત્ર અશ્વત્થામાએ કર્યો છે, માટે એને છોડતા આવડે છે, વાળતા નથી આવડતું. અને આને બીજા કોઈ હથિયાર પહોંચે નહીં, તને ખબર છે તું બાણાવાડી છો, એટલે તું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી અને એ હળગતા શસ્ત્રને ઠારી નાખ અને પછી વાળી લે. ધગધગતું ન લેવાય, અંબાડી ઠારી. થોડાકમાં સમજી જાઓ તો મને બહુ મજા આવે. હરગતું કોણ લે? હરગતું એટલે ખબર ને, ભાઈઓના હેઠાના વાંધા હોય ને પછી આપણે એમાં પડીએ જમીન લઈને કે આ લેવી, તો પછી આપણે ખેડી લઈએ, વાતમાં માલ છે. હગા ભાઈ નો ખેડવા દઈએ, એ આપણને ખેડવા દઈએ. અને રૂપિયા ખર્ચીને માથા દેવાય કે નહીં કીધું, એના કરતાં તો હરગ તો અંબાડીઓ ન લેવું ને. એવું નિરાતવાળો લેવાય કે રસ્તા ખુલ્લા હોય, પાડો સારો હોય, માણસો સારા હોય, લોકો ચાહી લોકો રહેતા હોય, એવા પાડોશમાં પ્રેમથી જાઓ હાથ જોડીને કે ભાઈ અમે નવા પાડોશી થયા છે, ધ્યાન રાખજો, ગરીબ માણસ છે. તો માણસને પ્રેમ થાય કે ના માણસ હતા કોણો છે. અને નેતર નદીમાં ઉગે ને, ગમે એવું પૂર આવે ને તો એ નેતર ન ભાંગે. પણ જો વાહડા નદીમાં ઉગ્યા હોય ને પાકી ગયા હોય અને પૂર આવે તો બટકી જાય, બાકી એ નમે નહીં. બે જાતના માણસ થાય, ખવરિયાર ને કવરિયાર. અમારી બાજુ બે શબ્દો છે. ખવરિયાર એટલે હેલા અને કવરિયાર એટલે વાતે વાતે ગાંઠું, વાતે વાતે આટી નાખતા છે, કોઈ વાતે ન પુગાય એને, એ કવરિયાર. કોઈ હુતારને કહેજો પીલોડીનું લાકડું કાપી લઈ જાજો કે આમાંથી હાથી બનાવી દે. ઉતારે ના પાડે કે આમાંથી હાથીની ક્યાં વાત કરો, આનું બર્તન ન થાય. બર્તન ચીરવા જાવ ને, જેમ સીણા મારો ને માડું ફાટે. એક એક રૂવાડે ગાંઠું હોય પીલુડીના ઝાડમાં. અને અહીં ન થાય, દરિયા કાંઠે પીલુડી બહુ થાય, ખારી જગ્યામાં થાય પીલુડી. લાલ લાલ જાણે આમ એવા મોતીના દાણા જેવા, એવા સરસ મજાના બી વાળા એના ખાવાના ફ્રૂટ થાય. માણેકના નંગ જેવો, સૂર્યના નંગ જેવા ઝીણા ઝીણા નાકના દાણામાં નો હોય, માણેકનો નંગ એવા પીલુડા થાય. તો આ બ્રહ્માસ્ત્રને ઠારી નાખ અને પછી વાળી લે, ભગવાને કીધું. એટલે તરત જ અર્જુનજીએ આચમન કર્યું, કેશવાય નમઃ સ્વાહા, નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ગોવિંદેતિ હસ્ત પ્રક્ષાલ્ય. હાથ ધોયા, પ્રાણાયામ કર્યો, મનને સ્થિર કર્યું. જે ઘોડા સાથે જોડેલો રથ હતો એમાં ભગવાન બિરાજતા હતા, એની સામે જોઈને બેસી ગયો પદ્માસન વાળીને. પ્રાણાયામ કરીને ચિત્તને બરોબર ભ્રુકુટીમાં 9મે દરવાજે મનને લગાડ્યું. 10મો દરવાજો અહીં છે. લગાડીને પછી બરોબર લાગ્યું એટલે આમ હાથિયાર હાથમાં લીધું, ભગવાનને પ્રણામ કર્યા અને બ્રહ્માય નમઃ કરીને બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બીજા અગ્નિના ગોળા ઉડ્યા હામાં. બે બ્રહ્માસ્ત્રો અથડાણા. અર્જુનજીના બ્રહ્માસ્ત્ર એ પેલા બ્રહ્માસ્ત્રને ઠારી નાખ્યું, તેજહીન કરી નાખ્યું. પછી બે ઓલું બ્રહ્માસ્ત્ર હારી ગયો એટલે આ બ્રહ્માસ્ત્રને કબજે આવી ગયું. તરત જ ભાથામાં સમાઈ ગયા, શાંતિ થઈ. ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો કે હવે મારી પાસે બીજું કંઈ છે નહીં ભાગવા સિવાય. ભાગ્યો એટલે 10મે ડગલે અર્જુનજીએ વાહેથી કાંઠલો પકડીને પછાડીને 2-4 છાતીમાં મુઠ્ઠીઓ મારીને તો બેભાન થઈ ગયો. ભગવાન પણ પહોંચી આવ્યા રથ લઈને. મહારાજ અર્જુન, આ તો બ્રાહ્મણનો દીકરો છે,
એ કે મેં પ્રતિક છે તો પણ બ્રાહ્મણનો દીકરો હશે તો પણ હું એને છોડીશ નહીં. મારી પ્રતિજ્ઞા. ભગવાન કે તો લઈ લ્યો પેકિંગ ભેગું. એટલે સૂત્રની દોરાથી બાંધો દડીથી આમ બરોબર રાસથી નાળાઓથી બાંધી ધક્કો મારી રથમાં નાખી ઉપાડી લઈ આવ્યા. દ્રૌપદી રડતી હતી, માણસો ભેગા થયા હતા, 5 દીકરાઓના ધડ પડ્યા હતા લોહી લુવાણ પથારીમાં. ત્યાં સવારના 9 વાગ્યા હતા. એ વખતે દ્રૌપદીએ રડવાનું બંધ કરી દીધું અને હવે એને સલાહ આપવાનું ચાલુ કર્યું. ઉવાચા સાસન્યસ્ય બંધનાનયનમ સતી. 43મો. બ્રાહ્મણો નિધરામ ગુરુ. છોડી દ્યો, છોડી દ્યો, છોડી દ્યો. આ બ્રાહ્મણના દીકરાને છોડી દ્યો. બ્રાહ્મણના દીકરાને નાળાથી વરતડી વરતથી ન બંધાય, એને રાયસથી ન બંધાય. બ્રાહ્મણના દીકરાનું કાંડું તો કુંભા નાળાથી બંધાય. બ્રાહ્મણના દીકરાને વચનથી બંધાય. બ્રાહ્મણના દીકરાને આ બાંધવાનો તમારો જે ઉપાય છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે, માટે છોડી દો, છોડી દો. રહસ્ય સાથે ધનુર્વેદ જેને શીખવાડ્યો અને તમને તો બ્રહ્માસ્ત્ર વાર્તા અને છોડતા બેય શીખવાડ્યું અને પોતાના દીકરાને તમારી સાથે બ્રહ્માસ્ત્ર શીખવાડ્યું. પણ શીખવાડ્યા પછી ખબર પડી કે આ તો કુપાત્ર છે, મારો દીકરો હોવા છતાં સુપાત્ર નથી. એટલે દેતા દેવાઈ ગયો, એટલું ભલે દેવાઈ ગયું, પણ હવે આગળનું દેવું નથી. એટલે જે વિદ્યા તમને પૂર્ણ આપી પણ સગા દીકરાને અપૂર્ણ આપી, એની પાત્રતા નહોતી. એટલે તમને સગા દીકરા કરતા પાત્ર માન્યા અને એવા ગુરુની ઉપર તમે આ બદલો વાળો છે ને, એના દીકરાને મારીને. તમે એના બાપને તો મહાભારતમાં ખોટું બોલી દગો કરીને મારી નાખ્યો. કેવી રીતે દગો કર્યો હતો? દગો એવી રીતે કર્યો હતો, એક હાથી હતો લડાઈનો, એનું નામ અશ્વત્થામા હતું. અશ્વત્થામા નામના હાથીને તીર લાગ્યું અને હાથી પડી ગયો, ગળામાં લાગ્યું. એટલે ભગવાને જોયું અને એને કીધું ધર્મરાજાને કે ઓલો અશ્વત્થામના નામનો હાથી પડી ગયો છે, એટલે તમે જરા કેમ બોલો અશ્વત્થામા મરાણો. તો કે એમ ન બોલું, આ અવરું સમજે, અવરું કહું તો મને ખોટું બોલો ને પાપ લાગે મારી ઉપર, પણ અટાણે બોલો ને કે મરલ પડ્યા, બોલી જાઓ જલ્દી. ભગવાનના કહેવાથી બોલ્યા ધર્મરાજા, અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. બધાના કાન મંડાળા. આ ધર્મરાજા કોઈ દી ખોટું ન બોલે. એટલે કોકે નજીક આવીને પૂછ્યું, કોને? ગુરુને. ગુરુએ પૂછ્યું નજીક આવીને, કયો અશ્વત્થામા? તો કે નરોવા કુંજરોવા. એ ખબર નથી તમારો દીકરો હતો કે પછી હાથી હતો. એ ધીમેકથી બોલ્યા, જોરથી ન બોલ્યા. નરોવા કુંજરોવા કર્યું તોય એને હિમાલય ગાળતી વખતે ધર્મરાજાને ભોગવવું પડ્યું હતું અને યમ દ્વારે જતા એની કસોટી થઈ હતી કાળા કૂતરા સાથે. એવી મહાભારતમાં કથા છે. જેણે તમને આવી વિદ્યા શીખવાડી, જેણે તમને આવો પ્રેમ આપ્યો, જેણે તમને તમારા માયના, અને એ ગુરુ તમે એને દગો કરીને એ દીકરાને ગોતવા માટે, દીકરો મરી ગયો છે કે જીવતો છે એ જોવા માટે ચાલુ લડાઈએ જમીન ઉપર બેસીને એને સમાધિ લગાડીને, સમાધિ જ્યોતિષ જોવા માંડ્યા સમાધિમાં. હું જોઈ લઉં મારું જરાક. એટલે ભગવાને કીધું બાપા ગોઠવાઈ ગયા, મારો નકર આગળ જો ઊભો થયો તો પૂરું થઈ જાય. એટલે ભગવાને ઈશારો કર્યો, અર્જુનજી ભારે હૃદય ગુરુને તીર મારે ને ગુરુના પ્રાણ ચાલ્યા જાય. આ મહાભારતની કથા છે. જે કૃપી, એની પત્નીનું નામ, દ્રોણ પત્નીનું નામ કૃપી, પોતાનો પતિ ગુજરી ગયો છતાંય પોતાના પુત્ર માટે થઈને જીવે છે. એના દીકરાને તમે મારી નાખશો એટલે કૃપી પણ પતિના અને પુત્રના વિરહમાં ને વિરહમાં દેહ છોડી દેશે. સારસડીની જેમ. સારસડી હારહડા પક્ષી જોયા ને, એટલે બે જોડી હોય આવડા હારહડા. એકને કોઈ મારી નાખે હારહડાને તો હારહડી રાડ્યું નાખીને મરી જાય, અને હારહડીને કોઈ મારી નાખે તો હારહડો આપણા જેવો થોડો છે બીજું ઘર કરે, સુંદરીને છેડોમાં બાંધે ઉંબરે. એટલે તેના નામ લેવાય કથામાં, આપણા નામ ન આવે ક્યાંય. એ સારસની જેમ પ્રાણનો ત્યાગ કરી દે
અને પ્રાણનો ત્યાગ જો કૃપી કરી દે તો આખા બ્રહ્મકુળનો નાશ કરવાનો પાપ લાગે. તમને બ્રહ્મહત્યા તો લાગી છે, પણ બ્રહ્મકુળનો નાશ થાય તો તમારા કુળનો નાશ થઈ જાય. બ્રહ્મ સતાપે કુલ વિનાશ. અને મારા 5 દીકરા મરી ગયા છે. એક મા તરીકે મને ખબર છે કે માને કેટલું વહેમું લાગે દીકરો ગુજરી જાય તો. મારા તો 5 દીકરા ગુજરી ગયા. દ્રૌપદી કહે છે હવે હું એવું નથી ઈચ્છતી કે કોઈ જગતની કોઈની માનો દીકરો મરે. માં તો માં છે, માંથી બધું સહન થાય. દીકરો મરી જાય, દીકરા દુઃખી થાય તો માને બહુ દુઃખ થાય. એટલે મારો દિશસ્ય જનની ગૌતમી પતિદેવતા યથાહમ વૃક્ષવત્સાર્ધા રોદિમ્યશ્મુખી માટે મારા છોકરા ભલે ગુજરી ગયા પણ હવે કોઈનો દીકરો ન ગુજરી જાય હું એવું ઈચ્છું છું. એટલે દ્રૌપદીએ કહ્યું કે જો હવે તમે મારી વાત નહીં માનો, તમે તમારા ગુરુનો મહિમા નહીં સમજો, તમે મારા 5 દીકરાની બદલામાં હે અર્જુનજી તમારી પ્રતિજ્ઞાને જતી નહીં કરો તો તમને 2 નુકસાન થશે. આ લોકની કીર્તિ, તમે ધર્મરાજા કહેવાઓ છો, હારા માણસ કહેવાઓ છો, એ તમારી કીર્તિનો નાશ થઈ જશે. અને પછી તમારું મોત બગડશે અને તમારો વાહે પરિવાર બ્રાહ્મણને હતાપવાથી કોઈ દી તમારી પેઢીઓ સુખી નહીં થઈ. માંદી થઈ ગઈ કાયમને માટે, એ ઘરણ લાગી ગયું, એનો કોઈ ઉદ્ધાર ન કરી શકે. એટલે હું કહું છું કે આ રેવા દો, આ કરવા જેવું નથી. સુતજી મહારાજ કહે છે આવું ધાર્મિક, આવું વ્યવહારિક, આવું ન્યાયિક, આવું ઉત્તમ પ્રકારના વચનો 5 વચનો દ્રૌપદીને સાંભળ્યા. એટલે અર્જુનજી મૂંઝાણા કે મારી પ્રતિજ્ઞાનું શું? આ દ્રૌપદી વાતો સાચી કરે છે, ઊંડાણથી કરે છે, બુદ્ધિમાન અવસ્થામાં કરે છે, તો પછી મેં ઝડપથી પ્રતિજ્ઞા કરી હતી એનું શું? મૂંઝાયેલા અર્જુનજીએ પોતાના મોટા ભાઈને પૂછ્યું કે શું કરવું જોઈએ? મોટા ભાઈ કે મારી તો અક્કલ કામ કરતી નથી. પ્રતિજ્ઞા મેં નથી કરી ભાઈ, તે કરી, તે સમજીને કરવી જોઈએ ને. ઘણા માણસો આવેશમાં આવી જાય ને, જીભ કચરાવે સપ્તાહ કરવાની, અને પછી થાય નહીં ને એટલે પેઢીઓ સુધી ભોગવ્યો. એટલે હું કંઈ બોલવું જ નહીં. હા, અને કરવી તેથી બોલ્યા વગરની ધુબાકો મારી દેવો, 3 દીમાં તૈયારી. લોકોને થાય ત્યાં ખબર પડે કે આ તો સપ્તાહ થયો. બાકી આજી વાતો કરે ને એના ઉપર ઠાકોરજી કૃપા નથી કરતા, ખરી બતાવે ને એના ઉપર ઠાકોરજી જલ્દી કૃપા થાય. માટે મને આમાં કઈ ખબર પડે નહીં. એટલે નકુલ સહદેવને પૂછ્યું તો નકુલ સહદેવ નીચું જોઈ ગયા, ભીમની સામે જોયું છેલ્લે. તો ભીમ કે હવે વગદો થામા, જો તારાથી ન થતું હોય, આવી પ્રતિજ્ઞા કરીને બેઠો ને તારે કઈ હિંમત ના હાલતી હોય તો પછી એક ગાન 2 કટકા ને 1 ગદા મારો, ભલે ને બ્રાહ્મણ ડોહો ભાંગ્યો. આમ લખ્યું જ ભાગવતમાં. બ્રાહ્મણ છે પણ આતતાઈ છે, માટે ભીમ કહે છે કે મારવા યોગ્ય છે, હું મારી નાખું. તમે વચન આપો, ખાલી છૂટ આપી દો કે મારાથી નહીં થાય, એટલે કરી બતાવું. હવે આ ત્રીજો મત થયો. દ્રૌપદી ના પાડે, અર્જુનજી પ્રતિજ્ઞા કરી, અને ભીમ કે મારી નાખું. એટલે ભગવાનને પૂછ્યું કે પ્રભુ મને તો આમાં એક કામમાં 3 મત થઈ ગયા, હવે કયો મત લેવો? એટલે ભગવાન કહે છે કે બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, અને બ્રાહ્મણનો દીકરો આતતાઈ હોય તો મરાય. આ મારા 2 મત છે, દ્વૈત ને અદ્વૈત. મરાય એ દ્વૈત મત છે, ન મરાય એ અદ્વૈત મત છે. તારે જેમ કરવું એમ કર, કાં મારું કેવું કર, કાં તારી પ્રતિજ્ઞા સાચી કર, કાં દ્રૌપદીનું કેવું કર, અને કાં તો પછી ભીમને રજા આપી દે. આટલા ઓપ્શન છે, તારે શું કરવું નક્કી કર. એક ચોખવટ કરવી જ મારે કે મારા જીવનમાં દેશ વિદેશમાં કથાઓ થઈ છે, આખા વર્લ્ડમાં કથાઓ થઈ છે, પણ આટલી વિશાળ સંખ્યામાં ભગવાન કૃષ્ણના વંશજો આયર લોકોને કથા સંભળાવવાનો આ મને પહેલો મોકો છે. એટલે તમારી નાતનો તમારા જ્ઞાનનો મને કાંઈ અભ્યાસ નથી, એટલે મને એ નથી સમજાતું કે તમને મજા આવે કે નથી આવતી. મને મૂંઝવણ થાય અહીં બેઠા બેઠા. ને સમજાય જ ને બધાને મારી ભાષા બળડાઈ નથી લાગતી ને, એમ બીજું કંઈ નહીં. એટલા માટે મારો પહેલો મોકો છે
કે આટલી વિશાળ આહિર જ્ઞાતિને આહિરના ગામમાં કથા કરવાનો પહેલો મોકો. કાલ અહીં 5-10 જુવાનીએ બેઠા હતા, પૂછ્યું અમને તો કથા મજા આવે, તમને કેમ મજા આવી ને આજે? મેં કીધું અમને તો તમને જોઈને જ મજા આવે છે. દાખલો આપ્યો મેં એને કે લંડનની અંદરમાં એક એવો હોલ છે, રોયલ આલ્બર્ટ હોલ. એક હોલ છે, એક વાડી છે સમાજની લંડનમાં, કિંગસ્ટનમાં. એ 1 કલાક ભાડે રાખો કે 8 કલાક ભાડે રાખો આખા દિવસની, તો એનું 3 કરોડ રૂપિયા ભાડું છે. એવા હોલમાં પ્રોગ્રામ કર્યો છે આપણે. પણ ત્યાં જે મજા નથી આવી ને જહાપરમાં મજા આવી. મેં એમ કીધું કારણ કે ત્યાં બધા આમ ખુરશી ઉપર આવીને આમ બીતા બેહતા હતા ને કેટલાક તો ઊભા નહોતા થઈ શકતા ને 5 જણા ઊભા કરતા હતા, એવા હતા મમરાના કોથરા જેવા. પણ અહીં તમે જે આમ ઓલા આમ ઈરું ઉલરી ન નાચતી હોય એમ તમે જે ધબધબાટો બોલાયો ને અને ધૂળ ઉડીને મને મજા આવી. લોકો એમ કહેતા હતા સાસુજી ગાડીમાં બેસી જાઓ, હવે અમારા કમલભાઈ ગાડી લઈ આવે. મેં કીધું ના આજ તો મારે આ જહાપરની ધૂળ મારા માથા ઉપર ચડાવીને ભલે ગલાલ ઉડાડે, આજ તો લડી લેવું, જલસો કરવો. એટલે બહુ મજા આવી એમ ટૂંકમાં, બહુ મજા આવી. હવે છેલ્લે દિવસે કેવી પાણીયાર આવી છે એ હજી જોવાની બાકી છે. તેથી કરી બતાવજો બધા ભેગા થઈને, ખબર પડે કે પોથી પાછી ગામમાં કેવી રીતે પધરાવો છે રામ મંદિરે. દરેક ગોઠીભાઈઓને, બહેનોને, મહેમાનોને વિનંતી છે કે બપોરે લાડવા ખાઈને સવારથી થઈને ભાગી નહીં જતા. અમારી જહાપરની પોથી જોવા રોકાજો, બધાને નિમંત્રણ છે, એમને એમ જવાનું નથી. ને એમાં પુલ આડા ખટારા રાખી દેજો ને એક આ બાજુ કંઈક આડું રાખી દેજો, તે કોઈ જાય જ નહીં ક્યાંય જહાપરની બહાર. આપણે ફાટક ખોલીએ ત્યાં જ જાય. અર્જુનજી મૂંઝાણા છે કે હવે આમાં કોની વાત મારે માનવી. પણ અર્જુનજીના આત્માએ તરત જ કીધું કે વાત માનવા જેવી હોય તો ભગવાનની મનાઈ. માં કરતા બાપ શ્રેષ્ઠ છે, બાપ કરતા ગુરુ શ્રેષ્ઠ છે, ગુરુ કરતા સદગુરુ શ્રેષ્ઠ છે, સદગુરુ કરતા જો ભગવાન મળી જાય તો એનાથી શ્રેષ્ઠ છે. પછી કોઈનું માનવાની જરૂર નથી. કારણ કે બલિરાજાના આંગણામાં જ્યારે સાક્ષાત વામનજી પ્રગટ થયા ત્યારે એના ગુરુ શુક્રાચાર્યનો પણ બલિરાજા માયના નહોતા, ગુરુ નહીં પડતા મૂકી દીધા હતા. એટલે મારે કોઈનું માનવાની જરૂર નથી. કૃષ્ણ ભગવાનનું કેવું કરવાની જરૂર છે. ભગવાન કહે છે કે બ્રાહ્મણને મરાય નહીં, તો બ્રાહ્મણને મારાય નહીં તો એની સજા શું એ અર્જુનને ખબર. એટલે અર્જુનજીએ તલવાર કાઢી અને એનો ટકો કરી નાખ્યો. એના મસ્તકમાં બ્રહ્મ તેજનો મણી હતો, એ ખૂંચવી લઈ અને પોતે લઈ લીધો. નિસ્તેજ થયેલો બ્રાહ્મણ અશ્વત્થામાં ટકા વાળો, લોહી લુહાણ માથાવાળો, અને એવો ખીજમાં ટકો કર્યો હતો ને તે ચામડી ઉતેડી લીધી હતી, સાવ માંસના લોચા લચકતા હતા. અને એવી અવસ્થામાં એ મુઠ્ઠીઓ વાળીને જીવ બચાવવા માટે ગુરુદ્રોણનો દીકરો અશ્વત્થામાં ચાલ્યો ગયો. પણ હરપને ઘાયલ કરીને છોડી ન દેવો, શત્રુને છોડી ન દેવાય. જરાક આગ લાગી હોય તો હવે ભલે ને હવાર હોતી હોય વાંધો નહીં, ઘરમાં એક જોલું મારી લ્યો ને તો એને છોડી ન દેવાય, છોડી દેવાય. આગને, હરપને, બ્રાહ્મણને અને દુશ્મનને અને રોગને કોઈ દી નાના ન માનવા. એ કઈ મોટા થઈને પાછો બદલો લે એનો વેર વાળે એનું કાંઈ નક્કી નહીં. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ લીલા કરી અને એને ત્યાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો. તેજસા મણિનાહીનમ શિબિરાન નિરયાપયત વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનાં વદો નાન્યસ્તિ દૈહિકઃ પુત્ર શોકાતુરા સર્વે પાંડવા સહકૃષ્ણ. બધા શોકાતુર થયેલા પાંડવો પોતાના 5 દીકરાઓની પાછળ સૂતકનું મરણ સ્નાન કરી, દીકરાઓની પાછળની ઉત્તર ક્રિયા, અંત્યેષ્ટિ ક્રિયાઓ કરી, દાન દઈ અને સૌને કામમાં વળગી ગયા. અને ભગવાન બધાને સાંત્વના આપે છે કે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ. કોઈ 5 વર્ષનું લખાવીને આવ્યો હોય તો આપણો દીકરો કે દીકરી 5 વર્ષ આપણને સુખ આપે, પછી એને વયું જવું પડે કે આપણા હાથની વાત નથી કે આપણે એને બચાવી શકીએ.
કોઈ 25 વર્ષનું માગણું દેવા કે લેવા આવે, કોઈ 50નું, કોઈ 100નું. આ તો બધા માગણા લેણા દેણાના સંબંધો જગતમાં માયાના છે, કર્મના છે. અને એ કર્મના સંબંધો, એ લેણ દેણના સંબંધે આપણે બધા ભેગા થઈએ છીએ. જેમ એક નદીની અંદરમાં લાકડાના હાટીકાન કચરો તણાતો 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 એક વમળ હોય ને ત્યાં ભેગા થાય અને પછી ઘુમરીએ ચડી જાય, એમ આપણે ઘુમરે ચડ્યા હાય. પછી જેનો વારો આવે ને ઠેલમાં એ નીકળી જાય, બાકીના ઘુમરે. વળી જેનો વારો તોછડું આવી ગયું હોય ને હાકડમાં, એ નીકળી જાય અને બાકી એમને ફર્યા રાખે, નવા આવ્યા રાખે, જૂના નીકળતા જાય, નવા આવ્યા રાખે. એની જેમ આ સંસાર જન્મ મરણનું ચક્ર ચલાવ્યા કરે છે. ભગવાને સમજાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આજે દ્વારિકા જવા માટે તૈયાર થયા છે કે ભાઈ 6 મહિના તમારા ગામમાં રોકાણો, હવે મને દ્વારિકા જવાની રજા આપો. એટલે રથને શણગાર્યો. 5 ભાઈઓ અર્જુનજી સહિત, કોઈએ હાથમાં છત્ર ધારણ કર્યું, કોઈએ પાદુકા ધારણ કરી, કોઈએ ભગવાન માટે વીંઝણા ધારણ કર્યા, કોઈએ ભગવાનનો સામાન ઉપાડ્યો અને કોઈ ભગવાનની ધજા પકડીને જય જયકાર કરતા બોલીએ દ્વારિકાધીશ કી જય, જય જયકાર કરીને સૌ કોઈ ભગવાન દ્વારિકાધીશની સેવા કરવા માટે રથને તૈયાર કરી ભગવાનને વિદાય કરે છે. ભગવાનનો રથ નીકળવાની તૈયારીમાં હતો ત્યાં તો ઉત્તરા દોડતી દોડતી આવી. પૂરે મહિને પાંડુ રાજાની પુત્ર વધુ અભિમન્યુની પત્ની, ભગવાનના પરમ શિષ્ય અર્જુનની દીકરાની વહુ સગર્ભા અવસ્થામાં દોડતી આવી. બચાવો કનૈયા બચાવો, પાહિમામ કેશવ પાહિમામ, પાહિમામ ત્રાહિમામ, પાહિમામ ત્રાહિમામ થઈ છું, મને મારું રક્ષણ કરો, રક્ષણ કરો. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યેત યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહિ પાહિ મહાયોગિન, બચાવો બચાવો બચાવો, હે મહાયોગી શ્રી કૃષ્ણ બચાવો. હે દેવના દેવ, હે જગતના પતિ, હે જગતગુરુ શ્રી કૃષ્ણ બચાવો. શું કામ બચાવો? નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મને હું મરી જાઉં ને એની ચિંતા નથી. હું મરી જઈશ ને તો કદાચ અભિમન્યુ બીજું ઘર કરશે જીવતા રહે તો, પણ મારા ઉદરમાં જે પાંડવોનો વંશ છે, બાળક છે, એ જો મરી જશે, એને કઈ થઈ જશે તો પછી પાંડવ કુળનો નાશ થશે. એટલે હું ભલે મરી જાઉં પણ મારો વંશ ન મરવો જોઈએ. આપણી હતિયાએ જેમ શિવા ગામમાં અને વાનાવડ ગામમાં બ્રાહ્મણના કુટુંબ, સાણંદસરા પરિવારના કુટુંબ રહેતા હતા. એમાં 2 બહેનો ને 1 ભાઈ, માતા પિતા તથા પત્ની સાથે રહેતા હતા. નાની એવી અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હતા. હાલમાં જે ગોરધન બાપા સુરાપુરા છે, એમના પત્નીને તેડવા માટે માંડવા ગામ ગયા અને ત્યાંથી લઈ અને સુરાપુરા ગયા અને તેમના પિતાશ્રી સુરાપુરા હતા, એ દુકાનનો વ્યવહાર કરવા બેઠા, વેપાર કરવા. એમાં વ્યવહારમાં કેટલાક લોકોને મન દુઃખ થયા કે તો બ્રાહ્મણ કમાય છે, કામ છે, તેમ છે કે હું કંઈ ને કંઈ વ્યવહારના મન દુઃખ થયા. પણ એ મન દુઃખને કારણે નદીએ સ્નાન કરવા ગોરધન બાપા ગયેલા ત્યારે